હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે કુક વિથ બંસરીમાં। આજે ઓછી મહેનતમાં બની જાય તેવા અને સ્વાદમાં પણ જબરજસ્ત એવા પાત્રા બનાવવાના છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ તો આપણે મરચાં અને આદુની પેસ્ટ બનાવવાની છે। તો એના માટે એક મિક્સર જારમાં મેં અહીંયા 2 મરચાંને આ રીતે કટ કરીને લીધેલા છે। તમે તમારી રીતે તીખું જે રીતના ખાતા હોય એ રીતે લઈ શકો છો। પછી થોડું આદુ અને મેં અહીંયા 2 ચમચી જેટલું આખું જીરું એડ કરેલું છે। તેનાથી સ્વાદ ખૂબ જ સારો આવે છે, તે તમારે નાખવું હોય તો નાખી શકો છો, ઓપ્શનલમાં છે। હવે તેને આપણે ક્રશ કરી લઈશું અને સાવ પેસ્ટ નથી કરવાની, અધકચરી જેવી પેસ્ટ બનાવવાની છે। હું તમને બતાવી દઉં, પેસ્ટ બની ગઈ છે તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે પેસ્ટ બનાવવાની છે। હવે આદુ મરચાંની પેસ્ટ બની જાય એટલે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું અને ફરીવાર એક મિક્સર જારમાં અડધી વાટકી જેટલું પાણી અને 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું। એનાથી આપણે પાત્રાની અંદર ઈનો કે સોડા તમારે કાંઈ જ નાખવાની જરૂરિયાત નહીં પડે। આ ખાલી મિક્સ કરેલું વ્હાઈટ કલરનું પાણી થઈ જશે, તમે આને મિક્સ કરશો ને એટલે। તો મિક્સ કરેલું પાણી એડ કરવાથી પાત્રા એકદમ મસ્ત પોચા અને સરસ બનશે। તમે આ રીતે એકવાર પાત્રા બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો હવે આ વ્હાઈટ પાણી થઈ ગયું છે, હું તમને બતાવી દઉં, આ રીતનું થઈ જશે। અને હવે તેને એક મોટા બાઉલમાં કાઢી લઈશું, જેમાં તમારે પેસ્ટ બનાવવાની છે પાત્રાની, એ જ બાઉલમાં આપણે આ પાણીને કાઢી લેવાનું છે। અને પછી આ વ્હાઈટ પાણીની અંદર જ આપણે બધો મસાલા એડ કરી દઈશું। પહેલા આપણે જે આદુ મરચીની પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટ એડ કરી દઈશું અને પછી તેમાં બધા જ મસાલા એડ કરી દઈશું। પહેલા તો આપણે 2 થી 3 ચમચી જેટલા તલ એડ કરીશું, તલથી સ્વાદ ખૂબ જ સારો આવે છે। તલ એડ થઈ જાય પછી 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। અને પછી થોડા અજમાને હાથમાં લઈને આ રીતે હાથથી થોડો વાટીને પછી તેની અંદર એડ કરવાનો છે। હવે આટલું એડ થઈ જાય એટલે લીંબુનું પાણી એડ કરી દઈશું। થોડું જ લીંબુનું પાણી એડ કરવાનું છે। જો લીંબુના પાણીની જગ્યાએ તમારે આંબલીનું પાણી એડ કરવું હોય તો પણ કરી શકો છો, તો પણ સારું લાગશે। પછી મેં અહીંયા બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે થોડો એવો ગોળ એડ કરેલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું। પછી બધું જ એડ થઈ જાય એટલે સરખું એવું આપણે મિક્સ કરી લેવાનું છે। સારી એવી પેસ્ટ બની જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે। સહેજ પણ મરચાની કે એની ગાંગડી ના રહેવી જોઈએ, એ રીતના મિક્સ કરી લેવાનું છે। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે હું તમને બતાવી દઉં કે આપણી મસ્ત એવી પેસ્ટ બની ગઈ છે। તો હવે તેની અંદર આપણે થોડો થોડો ચણાનો લોટ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। ચણાના લોટની પેસ્ટ એ રીતની બનાવવાની છે કે બહુ જાડી પણ નહીં અને સાવ પતલી પણ નહીં। આ રીતના આપણે મિક્સ કરતા જઈશું અને સરખું એવું મિક્સ થઈ જાય, એક પણ ગાંગડી ન રહી ત્યાં સુધી મિક્સ કરવાનું છે। હવે આપણે તેને એક સાઈડ રાખી દઈશું અને જે પાત્રાના પાન તમારી પાસે હોય તે પાનને મેં અહીંયા સરખી રીતે બધા જ ધોઈ લીધેલા છે અને આ રીતે જે આની નસ હોય તે આપણે કટ કરી લેવાની છે। અને પછી જે આપણે ચણાના લોટની પેસ્ટ બનાવીને રાખી હતી તે આ રીતે લગાવી દઈશું। બહુ જાડું થર નથી લગાવવાનું, સાવ પતલું જ લગાવવાનું છે। આ રીતના આખા પાન ઉપર સરખું રીતે લગાવી લઈશું। આવી જ નવી નવી રેસીપી કુક વિથ બંસરી પર વીકમાં 3 વાર આવે છે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે। તો તમે બધા જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ રીતના આખા પાન ઉપર આટલા પતલા લેયરમાં લગાવાઈ જાય એટલે ઉપર આપણે બીજું પાન રાખી દઈશું અને સેમ આ જ રીતે બીજા પાન ઉપર પણ આપણે લગાવી લઈશું। મેં અહીંયા 3 પાન રાખેલા છે, તમારે 2 પાન રાખવા હોય કે 4 પાન રાખવા હોય તો પણ તમે રાખી શકો છો। તમારે જે રીતના મોટા પાત્રા બનાવવા હોય એ રીતના। મેં અહીંયા નાના નાના જ પાત્રા બનાવવા હતા એટલા માટે 3 જ પાન લીધેલા છે। જો તમારે મોટા પાત્રા બનાવવા હોય તો તમે 4 થી 5 પાન પણ લઈ શકો છો। આપણે જ્યારે આની અંદર બધા મસાલા એડ કર્યા ત્યારે મેં આમની અંદર ગોળ નાખેલો હતો। જો તમારે ખાંડ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો, પણ ગોળથી સ્વાદ સારો આવે છે અને લીંબુની જગ્યાએ આંબલીનો પણ યુઝ કરી શકો છો। ત્રણેય પાન પર ચણાના લોટની પેસ્ટ લગાવાઈ ગઈ છે।
હવે આપણે તેને વાળવા રોલ બનાવવા માટે પહેલા તો બંને સાઈડના આ રીતના રોલ વાળી દેશું ને પતલા એવા રોલ વાળવાના છે, ગોળ ગોળ રાઉન્ડમાં, અને ફીટ વાળવાના છે, દબાવતું જવાનું છે, કેમ કે જો ઢીલા વળશે તો સરખું એવું નહીં બને, એટલા માટે આ રીતના ફીટ જ આપણે એકદમ રોલ વાળવાનો છે. અને હવે ત્યાં ઉપરની સાઈડ આપણે ચણાનો લોટ થોડો લગાવી દઈશું એટલે તે સરખી રીતે ચોટી જાય. હવે આ રીતના રોલ થઈ ગયા પછી બંને સાઈડથી આપણે જે આ પાન આ રીતના નીકળેલા છે તેને અંદર કરી દઈશું, કેમ કે જો આપણે અંદર નહીં કરીએ તો જ્યારે આપણે કટ કરતી વખતે તે સરખું એવું કટ નહીં થાય, એટલા માટે આ રીતના કરી દઈશું. અને આવી જ રીતે બધા જ તમારી પાસે પાન પડેલા હોય તેના રોલ બનાવી લેશું. હવે બધા જ રોલ બની જાય એટલે આપણે કુકરમાં આ રીતના ગરમ પાણી મૂકવાનું છે, અને પછી જેની આ કાણાવાળી ડીશ છે ત્યાં આપણે થોડું તેલ લગાડી દઈશું, એટલે જ્યારે આપણે પાત્રા મૂકીએ તો પાત્રા નીચે ચોટી ન જાય, એટલા માટે આ રીતે આપણે તેલ લગાવી દઈશું. તેલ લગાવાઈ જાય અને પાણી નીચેનું થોડું ગરમ થઈ જાય એટલે જે આપણે પાત્રા બનાવીને રાખ્યા હતા તે પાત્રા આપણે મૂકી દઈશું. પણ આ પાત્રા મૂકતી વખતે એક ધ્યાન રાખવાનું છે કે બધા પાત્રા છૂટા છૂટા રાખવાના છે, એકબીજાને અડે નહીં એ રીતે રાખવાના છે, નહીં તો ચોટી જશે, પછી ઉખાડતી વખતે થોડી તકલીફ થશે, એટલા માટે આ રીતે આપણે છૂટા રહે એ રીતે મૂકવાના છે. અને હવે તેને ઢાંકી દઈશું અને 15 થી 20 મિનિટ સુધી તેને કૂક થવા દેશું. તો હવે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો સરસ એવા પાન થઈ ગયા છે. હવે એને કાઢી લઈશું અને આ રીતે આપણે છરીની મદદથી રોલને કટ કરી લેશું. તો હું તમને બતાવી દઉં કે એકદમ સરસ રીતે રોલ કટ થઈ ગયા છે. આપણે 3 પાનના બનાવેલા હતા એટલે આ રીતના નાની સાઈઝના થયેલા છે. જો તમારે મોટી સાઈઝમાં કરવી હોય તમે પહેલા કીધું એમ તમે વધારે પાન પણ લઈ શકો છો. હવે બધા પાત્રાને આપણે આ રીતે કટ કરી લઈશું. હવે કટ થઈ જાય એટલે આપણે એક વાટકીમાં થોડું પાણી લેવાનું છે અને પાણીની અંદર આપણે થોડું એવું લીંબુ અને ખાંડ સ્વાદ પ્રમાણે એડ કરવાની છે અને થોડી વાર માટે તેને આપણે મિક્સ કરી લઈશું. ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. હવે સરખું એવું મિક્સ થઈ જાય પછી તેને આપણે એક સાઈડ રાખી દઈશું અને તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મેં 2 ચમચી જેટલી રાઈ નાખેલી છે. રાઈ વઘારમાં સારી લાગે છે એટલે મેં અહીંયા 2 ચમચી જેટલી નાખેલી છે. અને પછી તેમાં લીલું મરચું આ રીતના કટ કરીને એડ કરી દઈશું અને થોડો લીમડો એડ કરી દઈશું. આ એડ થઈ જાય એટલે તેમાં આપણે તલ એડ કરી દઈશું. તલ થોડા વધારે નાખવાના છે કેમ કે સ્વાદમાં સારા લાગે છે. અને પછી તેને સરખું એવું મિક્સ કરી દઈશું. અને સરખું એવું આ મિક્સ થઈ જાય એટલે જે આપણે ખાંડ અને લીંબુ વાળું જે પાણી બનાવીને રાખ્યું હતું તે પાણી આપણે આની અંદર એડ કરી દેવાનું છે. પાણી એડ થઈ જાય એટલે આપણે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે અને પાણીને આપણે થોડી વાર માટે ઉકળવા દેવાનું છે. સરખું એવું પાણી ઉકળી જાય પછી આપણે જે પાત્રા કટ કરીને રાખ્યા હતા તે પાત્રા આની અંદર એડ કરી દઈશું અને સરખું એવું મિક્સ કરી લઈશું. પાત્રા સરખા એવા મિક્સ થઈ જાય એટલે હવે આપણે ઉપરથી તેમાં થોડા લીલા ધાણા અને થોડા એવા તલ એડ કરી દઈશું. અને પછી હવે આપણા પાત્રા બનીને એકદમ તૈયાર છે. સ્વાદમાં પણ એકદમ બેસ્ટ, અને તમે એકવાર આ પાત્રા બનાવશો તમે વારંવાર બનાવશો. તો આ પાત્રા એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને કેવા લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.